નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી કાવ્ય 9 હાથ મેળવીએ. કાવ્યના કવિ છે નિરંજન ભગત. કવિનો જન્મ તારીખ 19/5/1926ના રોજ થયો હતો. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. હવે આપણે કવિનો ટૂંકમાં પરિચય મેળવીશું. કવિ નિરંજન નરહરી ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા લઈ નવો કાવ્ય સંગ્રહ છંદોલય પ્રગટ થયો છે. તેમાં પ્રવાલદીપ અને 33 કાવ્યોનો પણ સમાવેશ થાય છે. સોનેટ, પરંપરિત અને ઉર્મી કાવ્યોનું સફળ ખેડાણ તેમણે કર્યું છે. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક ભાગ 1-8 એમના વિવેચન ગ્રંથો છે. તેમને રણજીતરાવ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. હવે આપણે કાવ્યનો ટૂંકસાર જોઈશું. કવિએ આ નાનકડા ઉર્મી કાવ્યમાં ભાવ સંવેદનાનું મહત્ત્વ સ્થાપ્યું છે. અહીં હાથ હૃદયભાવનું પ્રતીક બનીને વર્ણવાયો છે. કવિ કહે છે કે મારે ધન, સંપત્તિ, સત્તા કશું નથી જોઈતું, બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. નિસ્વાર્થ સંવેદન બધું સબર કરી આપે છે. તેમાંથી હૃદયૈક્ય કેળવવાનો કવિનો મનોરથ પ્રગટ થયો છે. તો નોંધપાત્ર છે, આ કવિતામાં કવિ પરસ્પર મૈત્રીભાવ કેળવવાનું કહે છે. તો હવે આપણે કવિતાનું વાંચન કરીશું. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી. કહો શું મેળવી લેવાનું હશે મારે, કહો શું મેળવી લેવું હશે મારે. તમારા હાથમાં તો કેટલું એ છે, ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. શું શું નથી હોતું તમારા હાથમાં. મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ. ના ના આપણા આ બે ખાલી હાથમાં કેટલું છે. આપણા આ હાથમાં ઉષ્મા, થડકો. અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ. અને બિન આવડત સારું નઠારું કેટલું એ કામ કરતા આપના આ હાથ કેળવીએ. અજાણ્યા છો ભલે તારો, તોય જુઓ આ હાથ લંબાવી. કહું લાવો હાથ મેળવીએ. હવે આપણે કાવ્યની પંક્તિને સમજવાનો પ્રયાસ કરીશું. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી. કહો શું મેળવી લેવું હશે મારે. તમારા હાથ તો કેટલું એ ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. શું શું નથી હોતું તમારા હાથમાં. મારે કશાનું કામ ના, ખાલી તમારો હાથ. કાવ્યમાં કવિ કહે છે કે લાવો તમારો હાથ આપણે એકબીજા સાથે મેળવીએ, યાની એકબીજા સાથે મૈત્રીભાવ કેળવીએ. કહો જો મારે શું લેવું હશે. કવિ શું કહે છે કે મારે કહો તમારી પાસેથી શું લેવું હશે. તમારા હાથમાં તો કેટલું એ છે, ધન છે, સત્તા છે, કીર્તિ છે, પણ મારે આ બધું નથી જોઈતું. કવિ શું કહે છે કે તમારા હાથમાં તો કેટલું એ છે, ધન છે, સત્તા છે, કીર્તિ છે, પણ મારે આ બધું નથી જોઈતું. તે મારે કશા કામનું નથી. એમ કે ધન, સત્તા અને કીર્તિ મારા કશા જ કામનું નથી. મારે ખાલી તમારો હાથ જોઈએ છે. કવિ શું કહે છે કે મારે ખાલી તમારો હાથ જોઈએ છે. નેક્સ્ટ, નાના આપણા આ બે હાથ ખાલી હાથમાં કેટલું છે. નાના આપણા આ બે ખાલી હાથમાં કેટલું છે. આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો. અરે એના વડે આવો પરસ્પર હૃદયનો ભાવ ભેળવીએ. અને બિન આવડત સારું નઠારું કેટલુંય કામ કરતા
આપના આ હાથ મેળવીએ. અજાણ્યા છો? ભલે, તોય જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. તો અહીંયા કવિ કહે છે કે ના ના, તમારા આ ખાલી હાથમાંય કેટલું છે. જેમ કે થડકારો અને હૂંફ છે, થડકારો અને હૂંફ છે. અને એના વડે જ આપણે એકબીજા સાથે હૃદયનો ભાવ એક કરીએ. અને હાથ દ્વારા જેમ કે આપણે એકબીજા સાથે હૃદયનો ભાવ એક કરીએ, એટલે કે મૈત્રી ભાવ કેળવીએ. આપણે આ હાથ વડે ઘણીવાર ઘણું સારું અને ખરાબ કામ કરી આપણા હાથ કેળવીએ. એમ કે ઘણીવાર આપણા હાથથી આપણે ઘણીવાર સારું પણ કામ કરીએ છીએ અને ઘણીવાર ખરાબ કામ પણ આપણા હાથથી થતું હોય છે. તો આપણે આપણા હાથને એવી રીતે કેળવીએ કે ખરાબ કામ આપણા હાથે ન થાય અને સારું કામ થાય. અજાણ્યા છો એટલે કે મને ભલે ઓળખતા નથી, તો પણ હું હાથ લંબાવી કહું છું કે લાવો તમારો હાથ, આપણે એકબીજા સાથે મૈત્રી ભાવ કેળવીએ. કવિ કહે છે કે અજાણ્યા છો, કંઈ વાંધો નહીં, છતાં પણ હું હાથ લંબાવું છું. લાવો તમારો હાથ, આપણે એમ કે એકબીજા સાથે મૈત્રી ભાવ કેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ કવિતા દ્વારા કવિ એ જ સમજાવે છે કે આપણે એકબીજા એટલે કે પરસ્પર મૈત્રી ભાવ કેળવવાનો છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1, કવિ અહીં કોનો હાથ માંગે છે? જવાબ, અજાણી વ્યક્તિનો. હાથમાં ઉષ્મા અને થડકો કહીને કવિ કયા ભાવને ભેળવવાની વાત કરે છે? જવાબ, પરસ્પરના હૃદયનો ભાવ. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. કવિ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે? જવાબ, કવિ ખાલી હાથમાં ઉષ્મા અને થડકો હોવાનું અનુભવે છે. કવિ અજાણ્યા માણસને શું કહે છે? જવાબ, કવિ અજાણ્યા માણસને કહે છે કે લાવો તમારો હાથ મેળવીએ. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. 1, તમારા હાથમાં શું શું છે? જવાબ, આપણા હાથમાં કેટલુંય છે. ધન, સત્તા, કીર્તિ બધું જ છે. ઉષ્મા અને થડકો છે. આપણા હાથ ભલે ખાલી દેખાય, પરંતુ એમાં ઘણું બધું છે. નેક્સ્ટ, હાથ મેળવવા દ્વારા કવિ શું સૂચવે છે? જવાબ, હાથ મેળવવા દ્વારા કવિ કહે છે કે માનવીના હાથ અનેક કામો કરે છે. તે કેટલાક સારા કામો કરે છે તો કેટલાક નઠારા કામો કરે છે. નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. આ 2 હાથ ખાલીમાંએ કેટલું છે? પંક્તિ સમજાવો. કવિ નિરંજન ભગત દ્વારા લખાયેલું આ નાનકડું ઉર્મી કાવ્ય છે, જેમાં કવિએ હાથને હૃદયભાવનું પ્રતીક બનાવ્યું છે. કવિ પોતાના હાથ દ્વારા બીજાના હૃદય સુધી પહોંચવા માંગે છે, પછી ભલેને તે અજાણ્યા હોય. નરી આંખે જોતા સૌને બંને હાથ ખાલી જ દેખાય છે. શું આ 2 હાથ ખાલી હાથમાં કશું નથી? આપણા રોજિંદા અનેક કામ આ 2 હાથ વડે જ થાય છે. આ 2 હાથ વડે અનેક ભલાઈના કામ થાય છે તેમજ બુરાઈના કામ થાય છે. આ હાથમાં જ કેટલુંય ધન, સત્તા અને કીર્તિ છે. આ હાથ વડે મનુષ્ય સારા કર્મ કરે છે તો તેને સત્તા, કીર્તિ પ્રાપ્ત થાય છે. અને આ હાથ વડે મનુષ્ય નઠારા કામ કરીને ધન, સત્તા અને કીર્તિને ગુમાવે છે. આ હાથ આપણી દોલત છે, કિસ્મત છે એમ કહીએ તો ખોટું નહીં. આમ કવિએ 2 ખાલી હાથમાં કેટલુંય છે એમ આ પંક્તિ દ્વારા સમજાવ્યું છે. નેક્સ્ટ, ધન, સત્તા, કીર્તિનું કામ નથી એમ કવિ શા માટે કહે છે? જવાબ છે, કવિ નિરંજન ભગત દ્વારા લખાયેલું આ નાનકડું કાવ્ય છે, જેમાં કવિએ હાથને હૃદયભાવનું પ્રતીક બનાવ્યું છે. કવિ પોતાના હાથ દ્વારા બીજાના હૃદય સુધી પહોંચવા માંગે છે, પછી ભલેને તે અજાણ્યો વ્યક્તિ હોય.
ધન, સત્તા અને કીર્તિનું કંઈ કામ નથી એવું કવિ એટલા માટે કહે છે કારણ કે કવિએ હાથને હૃદયભાવનું પ્રતીક બનાવીને વર્ણવ્યો છે. કવિને પરિચિત અને અપરિચિત સૌનો મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. આ હાથમાં કેટલુંય ધન, સત્તા અને કીર્તિ હોય, પરંતુ કવિને તેની સાથે કોઈ લેવા દેવા નથી. કવિને તો બીજા હૃદય સુધી પહોંચવું છે, દરેક સાથે મૈત્રી કેળવવી છે. કવિ સૌને નિસ્વાર્થ ભાવે મળવા માંગે છે. તેથી ધન, સત્તા અને કીર્તિનું કામ નથી એવું કવિ કહે છે. નેક્સ્ટ, વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં કેટલાક વધારાના પ્રશ્નો જે બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય તેવા છે. એટલે કે આ પ્રશ્નો વધારાના છે પણ બોર્ડની પરીક્ષામાં આવી શકે તેમ છે, તો જેની આપણે ચર્ચા કરીશું. હાથ મેળવીએ કાવ્યના કવિનું નામ અને સાહિત્ય પ્રકાર જણાવો. તો આ ટાઈપના પ્રશ્નો પણ બોર્ડમાં આવી શકે છે. જવાબ છે હાથ મેળવીએ કાવ્યના કવિનું નામ નિરંજન ભગત છે અને સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય છે. નેક્સ્ટ, નિરંજન ભગતને કયો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે? જવાબ, નિરંજન ભગતને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીના એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. નેક્સ્ટ 3. હાથ મેળવીએ કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? જવાબ છે હાથ મેળવીએ કાવ્ય કવિના છંદોલય કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. પ્રશ્ન 4. હાથ મેળવીએ કાવ્યનો ભાવાર્થ શું છે? જવાબ, હાથ મેળવીએ કાવ્યનો ભાવાર્થ એ છે કે પરસ્પર મૈત્રીભાવ કેળવવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું કાવ્યની સમજૂતી અને કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા પૂરી થાય છે. જો તમને કાવ્યની સમજૂતી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.